રેસ્ટોરન્ટ્સ અને લોજની અંદર એલપીજીની અછત વર્તાઈ રહી છે। કમર્શિયલ એલપીજી સિલિન્ડર ન મળતા કોલસા પર રસોઈ કરાઈ શરૂ। કલાકો લાઇનમાં ઊભા રહેવા છતાં એલપીજી સિલિન્ડર ન મળવાનો આરોપ છે। રેસ્ટોરન્ટ સંચાલકો કોલસા પર રસોઈ બનાવવા મજબૂર છે। કોલસાનો ઉપયોગ વધતા કોલસાના ભાવમાં પણ વધારો છે। રેસ્ટોરન્ટ્સ અને લોજ સંચાલકો પર આર્થિક સંકટ આવી ગયું છે। છેલ્લા ઘણા દિવસોથી જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે અને તેની અસર છે તે ભારતના અનેક રાજ્યો પર જોવા મળી રહી છે। ત્યારે ખાસ કરીને સુરત અને જે અલગ અલગ જે વિસ્તારોની અંદર જે ગેસની અછત વર્તાઈ રહી છે અને તેના કારણે અનેક લોકોએ તે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કારણ કે જે અલગ અલગ વિસ્તારોની અંદર જે નાની મોટી જે રેસ્ટોરન્ટો જે ચાલી રહી છે, જે લોજ ચાલી રહી છે, તેની અંદર પણ ગેસ જે બોટલ ન મળવાના કારણે આ જે રેસ્ટોરન્ટ માલિકો છે, લોજ માલિકો છે, જોઈ શકાય છે કે ભઠ્ઠી બનાવી અને જે રસોઈ બનાવવા On May 9th, be part of history. Chinmaya Geeta Samarpanam, a global Guinness World Record official attempt. Together, join online and let's chant Gita chapter 15, just 20 verses, simply read from the screen. Don't wait, register today. મજબૂર બન્યા છે। આ દ્રશ્યોની અંદર જોઈ શકાય છે સ્ટેશન વિસ્તારની અંદર તમામ મોટા ભાગની જે રેસ્ટોરન્ટો છે, જે લોજો છે, તેની અંદર આ કોલસાનો ઉપયોગ કરી અને જે બનાવવામાં આવી રહ્યું છે। કારણ કે જે સિલિન્ડર છે તે નથી મળી રહ્યા, કોમર્શિયલ સિલિન્ડર જે નથી મળી રહ્યા અને તેના કારણે લોકોને ભારે અગવડતાનો જે સામનો કરવો પડી રહ્યો છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે किस तरीके से ये खाना बना रहे हो? कोलसे में बना रहे हैं। कितने टाइम से अभी? हो गया जब से गैस का भाव बढ़ा है, जब से। तो गैस नहीं मिल रहा है अभी, गैस की बोतल नहीं मिल रहा है, कहाँ आ रहा है गैस का कितनी बोतल। दिक्कत रहती है, किस तरह बहुत दिक्कत रहता है, बहुत दिक्कत रहता है भाई का बाटले का बाटला मिलता ही नहीं नहीं मिलता है। तो अभी किस तरह से चलाते हैं? कोलसे में चलाते हैं कोलसे में चलाते जी। જે રીતે જોઈ શકાય છે કે લોકોને જે રીતે સિલિન્ડર નથી મળતા ને તેના કારણે અત્યારે કોલસા ઉપર રસોઈ બનાવવા માટે જે મજબૂર બની રહ્યા છે। ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રી વિસ્તારની અંદર જે કારીગરો છે તેમને પણ જે ગેસની બોટલો નથી મળી રહ્યા અને તેના કારણે લોકો છે તે હવે ધીરે ધીરે સુરત શહેર છોડી અને પલાયન કરતા નજરે પડી રહ્યા છે। એટલે મહત્ત્વની વસ્તુ એ છે કે જેમ જેમ દિવસો જે પસાર થઈ રહ્યા છે તેમ તેમ આ જે ગેસની અછત છે તે વધુ વર્તાઈ રહી છે। કારણ કે અનેક વિસ્તારોની અંદર લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે, છતાં પણ ગેસની જે બોટલો છે તે મળતી નથી। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। રાજકોટના